આજે એક સરસ મજાની વાર્તા કરીશ. વાર્તા છે ઊંટ અને શિયાળ. એક હતા ઊંટભાઈ, એક હતા શિયાળભાઈ, બંને પાકા ભાઈબંધ. એક દિવસ ઊંટભાઈને શેરડી ખાવાનું મન થયું. ઊંટભાઈ કહે, શિયાળભાઈ શિયાળભાઈ, આજે તો શેરડી ખાવાનું મન થયું છે. શિયાળભાઈ કહે, અરે ઊંટભાઈ ઊંટભાઈ, પણ શેરડી તો નદીને સામે કાંઠે છે, કેમ જશું? હું તો નદીમાં ડૂબી જાઉં. ઊંટભાઈ કહે, શિયાળભાઈ શિયાળભાઈ, તમે ચિંતા ન કરો, તમે મારી પીઠ પર બેસી જશો અને હું તમને શેરડી ખાવા લઈ જઈશ. ભલે. શિયાળભાઈ તો ઊંટભાઈની પીઠ પર બેસી ગયા અને ચાલતા ચાલતા પાણીમાં નદી પસાર કરી દીધી. ખેતર આવી ગયું. ખેતરમાં જઈને જોયું, ત્યાં તો ખેતરનો માલિક સૂતો હતો. બંને જઈ અને શેરડી ખાવા લાગ્યા. શિયાળભાઈએ તો શેરડી ખાધી અને પેટ ભરાઈ ગયું. શિયાળભાઈ કહે, ઊંટભાઈ ઊંટભાઈ, મેં તો શેરડી ખાઈ લીધી. ઊંટભાઈ કહે, અરે શિયાળભાઈ, મારે તો હજી શેરડી ખાવી છે, તમે બેસો, હું શેરડી ખાઈ લઉં. શિયાળભાઈ કહે, પણ મને તો ખાધા પછી ગાવાનું મન થાય છે. ઊંટભાઈ કહે, અરે શિયાળભાઈ, તમે ગાશો નહીં, ખેતરનો માલિક જાગી જશે. પણ શિયાળભાઈ તો ગાવા લાગ્યા અને ખેતરનો માલિક જાગી ગયો. શિયાળભાઈને ખબર પડી ગઈ. ખેડૂત તો મોટી લાકડી લઈ અને આવે છે. શિયાળભાઈ તો ખેડૂતને જોઈ અને ભાગી જાય છે અને ઊંટભાઈ તો બેઠા બેઠા શેરડી ખાતા હોય છે અને ખેડૂત આવી ઊંટભાઈને ખૂબ મારે છે. પછી ઊંટભાઈ તો માંડ માંડ ઊભા થઈ અને ચાલતા ચાલતા નદી કિનારે જાય છે. ત્યાં નદી કિનારે શિયાળભાઈ તો રાહ જોતા હોય. ઊંટભાઈ કહે, ચાલો શિયાળભાઈ, મારી પીઠ પર બેસી જાઓ, આપણે ઘરે જઈએ. શિયાળભાઈ તો ઊંટભાઈની પીઠ પર બેસી ગયા. નદીમાં ઊંડા પાણીમાં પહોંચ્યા એટલે ઊંટભાઈ કહે, શિયાળભાઈ શિયાળભાઈ, મને તો ડૂબકા ખાવાનું મન થયું છે. શિયાળભાઈ કહે, અરે ઊંટભાઈ, તમે ડૂબકા ખાશો તો હું ડૂબી જઈશ. નહીં, પણ મને તો ખાધા પછી ડૂબકા ખાવાનું મન થયું છે. અને ઊંટભાઈ તો પાણીમાં ડૂબકા ખાવા લાગ્યા. શિયાળભાઈ કહે, ઊંટભાઈ ઊંટભાઈ, મને બચાવો, હું ડૂબી જઈશ, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય નહીં કરું એવું. ઊંટભાઈ કહે, મને પણ હજી ડૂબકા ખાવા છે. શિયાળભાઈ કહે, માફ કરો, હવે હું ભૂલ નહીં કરું. એટલે ઊંટભાઈને